નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. બધાને ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? આપણે છેલ્લા કેટલાક દિવસથી શેર મૂડીના વ્યવહારો ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે થોડી થિયરી જોઈ, ત્યારબાદ સારા દાખલા જોયા, મળવાના બાકી હપ્તા અંગેના દાખલા જોયા, ત્યારબાદ પ્રીમિયમ અંગેના દાખલા જોયા. હવે આપણે આ ચેપ્ટરમાં એક નવા પડાવ તરફ જઈ રહ્યા છે, જેમાં થોડાક અલગ દાખલા આવશે, અલગ પરંતુ સહેલા અને ટૂંકા દાખલા કહેવાય એવા દાખલા આવશે. બરાબર? તો એ દાખલાનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. ટોપિક છે પાના નંબર 24 ઉપર શેર જપ્તી અંગેનો. તે પહેલા એક દાખલો છે ઉદાહરણમાં, પરંતુ એ અભ્યાસક્રમમાં સામેલ નથી. તો શેર જપ્તી એટલે કે સીધા સિમ્પલ શબ્દોમાં આપણે સમજીએ તો શેર જપ્તી એટલે કે કોઈ શેર ધારકો શેર આપણને આપણી કંપનીના ખરીદે છે. બરાબર? આપણી કંપનીના શેર ખરીદે છે. હવે એ શેર આપણે અલગ અલગ હપ્તામાં આપણે પૈસા મંગાવીએ, અરજી, મંજૂરી અને પ્રથમ હપ્તો, બીજો હપ્તો. બરાબર? હવે આ હપ્તાના પૈસા જ્યારે મંગાવે ત્યારે એ લોકોએ પૈસા આપણને ભરવાના હોય છે. પરંતુ કોઈ શેર ધારક અરજીના નાણાં ભરે પછી મંજૂરી ને હપ્તાના નાણાં ભરતો નથી. તો આવા સંજોગોમાં થશે શું? આવા સંજોગોમાં જે એના શેર કંપની શું કરી લે? જપ્ત કરી લે. એને જે પૈસા ભરેલા છે એ કબજે લે. બરાબર? અને એનું શેર નામ કમી કરી નાખવામાં આવે. તો એ જે નામ કમી કરી નાખવામાં આવે તેને શું કહેવાય? શેર જપ્તી કહેવામાં આવે છે. એની વિગતવાર અંદર માહિતી આપી છે, તો આપણે વાંચીએ અને સમજીએ. તો જોઈએ શેર જપ્તી પાના નંબર 24 ઉપર. જો કોઈ કારણસર કોઈ શેર હોલ્ડર તેણે ધારણ કરેલ શેર પર ભરવાની થતી મંજૂરી કે હપ્તાની રકમ કંપનીએ જણાવેલ સમય મર્યાદામાં ન ચૂકવે તો યોગ્ય કાર્યવાહી બાદ એ શેર હોલ્ડર્સના શેર જપ્ત કરવામાં આવે છે. એટલે મેં તમને અગાઉ જણાવ્યું એમ જ કે કંપની શેર જે મંગાવે છે એ અલગ અલગ હપ્તામાં મંગાવે છે, કે અરજી, મંજૂરી અને હપ્તા. પ્રથમ હપ્તો, બીજો હપ્તો. બરાબર? એ તો આ તો રકમ ભરી દેવાનો. જાહેર જનતાને આપણે આમંત્રણ આપીએ એટલે એ લોકો દાખલા તરીકે આપણી પાસે 4 રૂપિયા મંગાવ્યા હોય તો એ 4 રૂપિયા ભરી જ દેવાનો છે. તો અહીં કીધું શું છે કે જો કોઈ શેર હોલ્ડર્સ તેણે ધારણ કરેલ શેર પર ભરવાની થતી આ મંજૂરી અને હપ્તાની રકમ યોગ્ય સમય મર્યાદામાં ન ચૂકવે તો કંપની યોગ્ય કાર્યવાહી કર્યા બાદ એના શેર શું કરી લે છે? જપ્ત. સામાન્ય સંજોગોમાં શેર જપ્ત કરવાની સત્તા કંપનીના ડિરેક્ટર્સને આર્ટિકલ ઓફ એસોસિએશન એટલે કે નિયમન પત્ર દ્વારા મળેલી હોય છે. શેર જપ્ત કરવાની વિધિ કંપનીના આર્ટિકલ ઓફ એસોસિએશનમાં દર્શાવવામાં આવેલ હોય છે. અથવા તો જો આર્ટિકલ્સનો ઉલ્લેખ ન હોય તો કંપની દ્વારા 2013 ના શેડ્યુલ 1 ના ટેબલ 1F પ્રમાણે કરવાની હોય છે. આમ કંપનીના ડિરેક્ટર્સ દ્વારા શેર જપ્ત કે રદ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? શેર જપ્તી. એકદમ ટૂંકમાં શેર ધારકોના શેર જપ્ત કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? શેર જપ્તી કહેવામાં આવે છે. તો શેર જપ્ત કરવા પછી આગળ જોઈએ. શેર જપ્ત થવાને કારણે શેર હોલ્ડર્સનું નામ સભ્યપત્રકમાંથી દૂર કરવામાં આવે છે, અર્થાત હવે તે કંપનીનો શેર હોલ્ડર્સ ગણાતો નથી. આગળ પાના નંબર 25 ઉપર જપ્ત કરેલા શેર પર શેર હોલ્ડર્સ દ્વારા કંપનીમાં અગાઉ ભરેલ રકમ કંપની દ્વારા જપ્ત કરી લેવામાં આવે છે. એટલે કે તે શેર હોલ્ડર્સને પરત કરવામાં આવતી નથી. એટલે કે કોઈ શેરધારક આ પૈસા ભર્યા, આ બે ભર્યા નથી, તો એના શેર જપ્ત કરવામાં આવે. અને જે આ 4 રૂપિયા લેખે પૈસા એને ભરેલા છે, કે ધારો કે એના 1000 શેર હોય, 1000 ગુણ્યા 4, 4000 ભરેલા છે, કંપની આ પૈસા એને પાછા આપતી નથી. એ શું કરી લે? જપ્ત કરી લે છે. શેર રદ થવાને કારણે શેરની સંખ્યા ઘટે છે, તેથી શેર મૂડી ખાતું ઉઘાડવામાં આવે છે. જો શેર જપ્ત કરે તો આટલા શેર એના હવે આપણી શેર મૂડીમાંથી ઘટી જાય. એટલે શેર મૂડી અત્યાર સુધી આપણે શું કરતા હતા? ઇક્વિટી શેર અરજી ખાતે ઉધારતી, ઇક્વિટી શેર મૂડી ખાતે. બરાબર? મંજૂરી ખાતે ઉધારતે, મૂડી ખાતે. તો આ રીતે જે મૂડી ખાતું જમા કરતા હતા, જપ્તીના કારણે હવે શેર મૂડી ખાતું શું કરવામાં આવે છે? ઉધાર કરવામાં આવે
એટલે કે શેર મૂડી ખાતે હવે એની આમનોંધમાં શું થશે? આ જે જપ્ત કરવાની આમનોંધમાં શેર મૂડી ખાતે શું કરવામાં આવશે? ઉધાર. બરાબર, શેર મૂડી ખાતે ઉધાર. ત્યારબાદ જપ્ત થયેલા શેર પર શેરહોલ્ડર દ્વારા ભરેલી રકમ પણ જપ્ત કરવામાં આવશે. 4 રૂપિયા ભર્યા હોય તો અહીંયા ઉધાર કેટલા થયા? 1000 ગુણ્યા 4, 4000 ઉધાર થયા. એ શેરધારકના શેર જપ્ત કરવામાં આવ્યા. તે એને જે ભરેલી રકમ છે એ જપ્તી ખાતે શું કરવામાં આવે? 1000 ગુણ્યા 4, સોરી, શેર તો 10 રૂપિયાનો હોય એટલે 1000 ગુણ્યા 10, 10000, અને 1000 ગુણ્યા 4 જે એને ભર્યા છે એ જપ્ત કરવામાં આવે ને એને શેર જપ્તી ખાતે જમા 4000 લખવામાં આવે. બરાબર. અને પછી બાકી રહેલા હપ્તા તો તે શેર મંજૂરી ખાતે, તે બાકી હપ્તા ખાતે, સોરી, આખરી હપ્તા ખાતે, બાકી નહીં, આખરી હપ્તા ખાતે જે રકમ આવતી હોય 3000 અને 3000. આ રીતે આની આમનોંધ કરવામાં આવે છે. નીચે જો નમૂનાની આમનોંધ આપી છે: શેર મૂડી ખાતે ઉધાર, કે શેર જપ્તી ખાતે, કે શેર મંજૂરી ખાતે, તે આખરી હપ્તા ખાતે. બરાબર. તો આ રીતે એની આમનોંધ લખાય છે. બરાબર. પણ ટૂંકમાં અહીંયા એટલું યાદ રાખવાનું કે દાખલામાં, મોટા દાખલામાં આ રીતે જપ્તી આવે તો જેટલા શેરની જપ્તી છે એટલો જ આંકડો આપણે લેવાનો છે. હવે આપણે દાખલા જોઈએ, સાદા દાખલા જોયા, ત્યારબાદ આપણે અંદર પ્રીમિયમ વાળા પણ દાખલા જોયા. બરાબર. તો પ્રીમિયમ વાળા દાખલા આવે તો ત્યારે આમનોંધ શું થાય? તો એની આમનોંધ પણ આ ટાઈપની. શેર અંદર જો ચોપડીમાં આપી જ છે: મંજૂરી ખાતે ઉધાર, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. જ્યાં મૂડી હોય, સોરી, માય મિસ્ટેક, મંજૂરી નહીં પરંતુ મૂડી, શેર મૂડી ખાતે ઉધાર. શેર મૂડી ખાતે શું થઈ જશે? ઉધાર થઈ જશે. શેર મૂડી ખાતે ઉધાર. પછી જામીનગીરી પ્રીમિયમ ખાતે પણ ઉધાર. જ્યારે જ્યારે મૂડી ઉધાર થાય તો પ્રીમિયમ પણ, જામીનગીરી પ્રીમિયમ પણ એની સાથે લેવાનું. તે શેર જપ્તી ખાતે, તે શેર મંજૂરી બાકી હોય હપ્તો તો મંજૂરી ખાતે, તે શેર બાકી હપ્તા એટલે કે આખરી હપ્તા ખાતે. આ રીતે આમનોંધ અંદર આપી છે. પણ આમનોંધની સાથે સાથે રકમ પણ મહત્વની છે. હવે પ્રીમિયમમાં મહત્વનું એ છે કે પ્રીમિયમ જો ભરાઈ ગયું હોય, દાખલા તરીકે આપણો હપ્તો અરજી, મંજૂરી અને આખરી હપ્તો આ રીતે છે. બરાબર. અને જો પ્રીમિયમ અરજીમાં હોય અને એ ભરાઈ ગયું હોય તો આપણે આમનોંધમાં ગણતરીમાં લેવાનું નથી કોઈ રીતે. પરંતુ મંજૂરી અને આખરી હપ્તામાં પ્રીમિયમ હોય તો એ જ પ્રીમિયમની ગણતરી આપણે અહીંયા અને અહીંયા આંકડાની ગણતરીમાં લેવાનું છે. દાખલાઓ આપણે ગણશું એટલે પ્રેક્ટિકલી આપણને સમજાઈ જશે. બરાબર. તો હવે આપણે દાખલા તરફ જઈએ. બરાબર. દાખલા ગણશું એટલે આપણે એક્ઝેક્ટ આમનોંધનો ખ્યાલ આવી જશે. તમારી સમજ માટે ઉદાહરણ અને સ્વાધ્યાય બંનેનો દાખલા હું ભણાવીશ. પહેલો દાખલો ઉદાહરણ 9 માં એમ લિમિટેડ ના શેરહોલ્ડર્સ ગોવિંદના 600 ઇક્વિટી શેર પર છેલ્લા હપ્તાના 3 લેખે નહીં ભરેલ હોવાથી જપ્ત કર્યા. કંપની શેરહોલ્ડર્સ પાસેથી શેરની મૂળ કિંમત શેર દીઠ 9 મંગાવેલા હતા. ગોવિંદે અરજી વખત 4, મંજૂરી વખતે 3 કરેલા હતા. આપણે આપેલી વિગત છૂટી પાડી તો ગોવિંદભાઈ છે, બરાબર, તે એમ લિમિટેડ નો શેરહોલ્ડર છે અને એની પાસે કેટલા શેર છે? કંપનીના 600 શેર છે. બરાબર. અત્યાર સુધી શેર દીઠ ₹10 મંગાવ્યા હતા. બરાબર. આ ધ્યાનમાં રાખવાનું આવશે. શેર દીઠ 10 મંગાવ્યા એટલે કે અરજી, મંજૂરી અને હપ્તો આ 3 થઈને કેટલા થવા જોઈએ? ₹10 થવા જોઈએ. અંદર એવું કીધું છે કે અરજી વખતે 4 અને મંજૂરી વખતે 3 ભરેલા છે. અરજી વખતના 4, મંજૂરી વખતના 3 ભરેલા છે. એનો મતલબ આ એને ભરી દીધા છે.
પણ આખરી હપ્તાના ભર્યા નથી. તો આખરી હપ્તો કેટલાનો થશે? કુલ 10 મંગાવી આવે છે. 4 ને 3 7 ને 3 10. આ એને ભર્યા નથી. તો હવે આમ નોંધ કરવાની છે. તો આમ નોંધમાં પહેલા તો જેટલા શેર જપ્ત થયા છે એટલા શેરથી શેર મૂડી ખાતું શું કરવાનું? ઉધાર. એટલે લખવાનું શેર મૂડી ખાતે ઉધાર. કેટલા શેર? 600 શેર ગુણ્યા કુલ ભાવ કેટલો છે? મંગાવેલી રકમ 600 શેર ગુણ્યા મંગાવેલી રકમ કેટલા થશે? 6000 ઉધાર. હવે સૌથી મહત્વનું છે તે શેર જપ્તી ખાતે. શેર જપ્તી ખાતે રકમ કેટલી આવશે? તો શેર જપ્તી ખાતે રકમ કેટલી આવે? તો તમારી ઉપર આમનોંધના નમૂનામાં ફરીથી આપણે જઈએ. શેર જપ્તી ખાતે જમામાં જુઓ લખ્યું છે, જપ્ત થયેલા શેર પર પ્રીમિયમ સિવાયની મૂડી પેટે મળેલ રકમ. અહીંયા પ્રીમિયમ તો નથી, પરંતુ જપ્તી એટલે શું? તો જપ્ત થયેલા શેર પર ભરેલી રકમ કેટલી ભરેલી છે? 7 રૂપિયા ભર્યા છે. ત્યાં સુધી એને કેટલા રૂપિયા ભર્યા છે? 7. તો એ 7 રૂપિયા ક્યાં લેવાના? શેર જપ્તી ખાતે. તો 6 × 4200 રૂપિયા એને ભરેલા. તે કંપની ક્યાં શું કરી લેશે? જપ્ત. એટલે તે શેર જપ્તી ખાતે જમા. હવે તે બચ્યું શું? આ બંનેનો આંકડો આવી ગયો. હવે બચ્યા હપ્તા. તો તે આખરી હપ્તા ખાતે 600 ગુણ્યા 3 1800. તો આ તમારા દાખલાની આમ નોંધ થઈ. તમારા જવાબમાં જોવું હોય તો પાછળ જોઈ લો. આ રીતનો આંકડો આપ્યો હશે 6000 4200 અને 1800. બરાબર. તો આ ટૂંકો દાખલો આ રીતે છૂટા છૂટા ભાગમાં તમને પરીક્ષામાં એક સાથે પૂછાઈ જાય 3 દાખલા, તો આટલી આમ નોંધ કરવાની આવે. બરાબર. હવે આપણે જઈએ બીજા દાખલા પર. તો બીજો દાખલો છે એન લિમિટેડે શ્રી પ્રમોદભાઈના 2400 શેર દીઠ 10/1 તેવા શેર પરના પ્રથમ હપ્તા પેટે 2 નહીં ભર્યા હોવાથી જપ્ત કર્યા. બરાબર. તો પ્રમોદભાઈએ અરજી પેટે 3 અને મંજૂરી પેટે 3 મળેલા છે. અત્યાર સુધી 8 મંગાવ્યા. અહીંયા સમજવાનું છે. તો પ્રમોદભાઈ છે, એના શેર કેટલા છે? 2400 શેર છે. હવે હપ્તો કઈ રીતે છે? તો અરજી, મંજૂરી અને પ્રથમ હપ્તો છે. અને જો હપ્તો છે પ્રથમ, એનો મતલબ આખરી હપ્તો બી છે. હવે અત્યાર સુધી શેર દીઠ અંદર જુઓ કેટલા મંગાવેલા છે. ગયા દાખલામાં તો 10 મંગાવેલા હતા. અત્યારે આમાં એવું કીધું છે કે અત્યાર સુધી ત્રીજી લાઈનમાં છે, અત્યાર સુધી કેટલા મંગાવ્યા છે? માત્ર ₹8 જ મંગાવ્યા છે. બરાબર. મંજૂરી પેટે અંદર એવું કીધું છે કે પ્રથમ હપ્તા પેટે 2 નહીં ભર્યા. એટલે પ્રથમ હપ્તો કેટલા રૂપિયાનો છે? 2. એ નથી ભરેલો. અને અરજી પેટે 3 અને મંજૂરી પેટે 3 શેર દીઠ 53 રૂપિયામાં લે છે. 3 ને 3 6 ને 2 8. એટલે 8 મંગાવેલા. હજુ 2 રૂપિયા એ કયો આખરી હપ્તો છે કે હજુ મંગાવ્યો જ નથી. આપણે એનું કામ પણ નથી. બરાબર. એનો મતલબ ધ્યાનમાં શું રાખવાનું? ગુણાકારમાં 8 રૂપિયા. બરાબર. હવે આપણે આમ નોંધ કરવાની. એનો મતલબ આ બંને ભરી દીધા છે, પ્રથમ હપ્તાના ભર્યા નથી ને 8 મંગાવેલા છે. તો શેર મૂડી ખાતે ઉધાર. શેર મૂડી ખાતે ઉધાર કેટલા? 2400 ગુણ્યા, હવે 10 નહીં કરીએ કેમ કે મંગાવેલા તો કેટલા છે? 8 જ મંગાવેલા છે. 8 રૂપિયા જ મંગાવેલ છે એટલે 8 જ લેવાના. 2400 ગુણ્યા 8 કેટલા થશે? ગુણાકાર કરજો. કેલ્ક્યુલેટર મારી પાસે નથી એટલે હું જરા જવાબમાં જોતો છું. 2400 ગુણ્યા 8 એટલે કે 19200 મંગાવેલા છે. 19200 મંગાવેલા છે. બરાબર. હવે શેર મૂડી ખાતે ઉધાર 2400 ગુણ્યા 8 મંગાવ્યા. તે હવે જમા શું થશે? શેર જપ્તી. જપ્તી એટલે તમને આગલા દાખલામાં શીખાયું. જપ્તી એટલે શેર દીઠ જે રકમ મંગાવેલી તેમાં જેટલા ભર્યા હોય એટલા શું કરવાના? જપ્ત કરી લેવાના. તો કેટલા ભર્યા છે? 3 ને 3 6 રૂપિયા ભરેલા છે. એટલે 2400 ગુણ્યા 6 એટલે
એટલે 6 દુ 12 ને 6 ચોક 24 14400 આવશે ને, જોઈ લેજો કેલ્ક્યુલેટર કરીને 14400 ઓકે. ને તે જે નથી ભર્યા તે તેના ખાતે લખાણ તે પ્રથમ હપ્તા ખાતે 2400 ગુણ્યા 2 4800 આ રીતે તમારી આમ નોંધ થશે. બરાબર, જોઈ લો પાછળ જવાબ 19200 14400 અને 4800 આ રીતે આમ નોંધનો જવાબ લખાશે. બરાબર, હવે આપણે ત્યાર પછીનો આગળનો નેક્સ્ટ દાખલો જોઈએ. આ રીતે ટૂંકા દાખલા પર તમને એક સાથે ભેગા મૂકીને 8 માર્ક્સમાં પૂછી શકાય. બરાબર, ક્યુ લિમિટેડ પાસે ત્રીજો દાખલો, ક્યુ લિમિટેડ એ શેરહોલ્ડર્સ પાસેથી જામીનગીરી પ્રીમિયમના શેરની 12 સાથે કુલ 22 મંગાવેલા હતા. એટલે કે શેરની કુલ 22 શું કીધું છે, 12 શેર દીઠ પ્રીમિયમ સાથે 12 કુલ 22 મંગાવેલા છે. એટલે મતલબ 22 મંગાવ્યા એમાં 12 રૂપિયા શું છે, પ્રીમિયમ છે. શું છે, 12 રૂપિયા પ્રીમિયમ. 22 મંગાવેલા એમાં 12 રૂપિયા પ્રીમિયમ. એટલે આપણી શેર દીઠ રકમ કેટલી થઈ, 10 રૂપિયાનો શેર વત્તા 12 એટલે કુલ 22 મંગાવેલા છે. કિંજલ કે જેની પાસે 500 શેર છે, કિંજલ પાસે કેટલા શેર છે, 500 શેર છે. એને અરજી વખતે 15 કૌંસમાં 12 પ્રીમિયમ સાથે અરજી વખતે કેટલા રૂપિયા ભર્યા, 15 એમાં 12 પ્રીમિયમ આવી ગયું, 12 પ્રીમિયમ સાથે ભરેલા છે. બરાબર, અને મંજૂરી વખતે 4 ભરેલા, મંજૂરીના 4 ભર્યા. આગળ તેને 500 શેર પર આખરી હપ્તા લેખે 3 નહીં ભરતા કંપનીએ તેના શેર જપ્ત કર્યા. એટલે આખરી હપ્તાને કેટલા નથી ભર્યા, 3. હવે ગણતરી કરીએ 15 માંથી 12 જાય એટલે અહીંયા કેટલા રહેશે, અરજીના 3 ને 4 7 ને 3 10. બરાબર, તો હવે આ બંને ભર્યા છે, આ ભર્યા નથી. હવે અહીંયા યાદ તમારે રાખવાનું કે જો પ્રીમિયમ ભરાઈ ગયું હોય, એને પૈસા આપી દીધા છે પ્રીમિયમના, તો પ્રીમિયમ આમદનમાં કોઈ જગ્યાએ આવશે નહીં. પરંતુ જો અહીંયા પ્રીમિયમ અહીંયા આપ્યું હોય આખરી હપ્તા વખતે, તો આમદનમાં આપણે પ્રીમિયમ લેવું પડે. એટલે આમદનમાં પ્રીમિયમ ભરાઈ ગયું છે એટલે આપણે પ્રીમિયમની ગણતરી કોઈ જગ્યાએ આ 12 રૂપિયાની ગણતરી લેવાની જ નથી. 12 રૂપિયા ભૂલી જવાના. બરાબર, અહીંયા આપણે લેવાના 3 જ, 15 જે બહાર નીકળી જાય અંદરથી. બરાબર, 15 માંથી. તો આમદનમાં પહેલી આમદન આપણી શેર મૂડી ખાતે ઉધાર. મેં તમને કીધું એમ પ્રીમિયમની ગણતરીમાં નથી લેવાનું. એટલે 500 ગુણ્યા કેટલા આવશે, 22 માંથી 12 પ્રીમિયમ નીકળી જાય એટલે 10, 5000. કેમ નથી લેવાનું પ્રીમિયમ, કેમ કે પ્રીમિયમ ભરાઈ ગયું છે. આપણને આમનોનમાં ગણતરીમાં બી આપ્યું છે કશે જો બીજી આમનોનમાં આપ્યું છે જામીનગીરી પ્રીમિયમમાં ખાતે ઉધારમાં કેવું છે, મંગાવેલ પરંતુ નહીં મળેલ પ્રીમિયમ. પ્રીમિયમ આમદનમાં કેવું છે, મંગાવેલું પરંતુ મળેલું નથી. અને ઉપર શેર જપ્તી ખાતે બી લીધું છે. શેર જપ્તી ખાતે પણ એવું આપ્યું છે કે પ્રીમિયમ સિવાયની રકમ, જપ્તીમાં બી પ્રીમિયમની રકમ આવશે નહીં. હવે તે શેર જપ્તી ખાતે આપણે કઈ લઈએ છીએ રકમ, બધાને આવડી હોવું જોઈએ. જે ભરેલા છે તે, હવે ભરેલામાં પ્રીમિયમ ભૂલી ગઈ એટલે અહીંયા કેટલા લેવાના, 3 ને 4 7. એટલે 500 ગુણ્યા 7 કેટલા થશે, 7 3500 રૂપિયા ભરેલા તે જપ્તી ખાતે. બાકી હપ્તા ખાતે કેટલા આવશે, 48 1500. તમારો દાખલો અહીંયા પૂરો થશે. બરાબર, જવાબ જોવું હોય તો પાછળ જોઈ લો. 5000 3500 1500. બરાબર, આમનો આ રીતની જ આવશે. હવે આપણે જઈએ છેલ્લા દાખલા તરફ. ઈઝી છે ને, આમનો ઈઝી લાગવું જ જોઈએ, કારણ કે
ત્યાર પછીના સ્ટેપમાં આ આમનોન આવર્તી હશે તો બીજી આમનોનની સમજ પડશે. આમાં પણ થોડીક બીજી આમનોન ઉમેરાશે. ચોથો દાખલો, પી લિમિટેડ શેર દીઠ 10 નો 1 એવા 50% પ્રીમિયમ થી શેર બહાર પાડ્યા. શેર દીઠ ભાવ કેટલો કીધો? ₹10. એમાં પાછું કેવું કીધું છે? 50% પ્રીમિયમ એટલે પ્લસ પ્રીમિયમ કેટલું છે? 50% એટલે કેટલું? ₹5 પ્રીમિયમ એટલે કે 15 ના ભાવે શેર બહાર પાડ્યા. અંદર એવું કીધું છે કે શેર દીઠ 10 નો ભાવ અને 50% પ્રીમિયમ એટલે 10 ના 50% કેટલા થાય? ₹5 પ્રીમિયમ થી બહાર પડ્યા. અરજી વખતે કંપનીએ અરજી વખતે ₹4 મંગાવેલા હતા. પછી મંજૂરી વખતે 8 કાઉન્સમાં એવું કીધું છે કે પ્રીમિયમ સહિત પ્રીમિયમ કેટલું આવવાનું? તો ₹5 ₹5 ને 8 એટલે એનો મંજૂરીનો હપ્તો કેટલા થશે? 3. બરાબર, 5 ને 3 8 થશે. ત્યારે અને પ્રથમ હપ્તા લેખે 3 મંગાવ્યા. પ્રથમ હપ્તા વખતે એટલે કે 3 ને 4 નો 7 4 નો 7 ને 3 10 ને આ 5 પ્રીમિયમ એટલે ₹15 થઈ જશે. બરાબર, આપણો ₹15 નો ભાવ અહીંયા મેચ થઈ ગયો. આગળ જીગર કે જેને 600 શેર ધારણ કરેલા. જીગર કે જેને 600 શેર ધારણ કરેલા હતા તેણે ફક્ત અરજીની રકમ જ કંપનીને આપે છે. માત્ર અરજીના જ ભર્યા, મંજૂરી બી નથી ભરી અને આખરી હપ્તો પણ નથી ભર્યો. અહીંયા પ્રથમ અને છેલ્લા હપ્તાનું કીધું છે. બરાબર, એટલે બધું આવી ગયું અહીંયા. એટલે કે એને માત્ર અરજીની રકમ ભરી, મંજૂરી અને પ્રથમ હપ્તો છેલ્લો હપ્તો ભર્યો નથી. તો હવે પ્રીમિયમ ભરાયેલું નથી. મેં તમને પહેલા જ કીધું પ્રીમિયમ જો અહીંયા અરજીમાં આપી દીધો છે તો આમનોનમાં કોઈ જગ્યાએ પ્રીમિયમ આવશે નહીં. પરંતુ અહીંયા પ્રીમિયમ ભરાયું નથી એટલે આમનોનમાં પણ આપણે દરેક જગ્યાએ પ્રીમિયમ લેવાનું છે. તો અહીંયા આમનોનમાં પ્રીમિયમ લેવા માટે આમનોન આપણી જેમ છે તેમ જ રહેશે. શેર મૂડી ખાતે ઉધાર. કેટલા શેર છે આપણા? જીગરના 600 શેર ગુણ્યા ₹10 ની મૂળ કિંમત એટલે કેટલા આવશે? 6000. પછી લેવાનું શું? પ્રીમિયમ ભરાયું નથી એટલે પ્રીમિયમ લેવાનું. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 600 ગુણ્યા કેટલાનું પ્રીમિયમ છે? 5 એટલે 6 × 5 = ₹3000. તે શેર જપ્તી ખાતે જેટલા ભરાયા છે કેટલા ભરાય છે? ₹4 એટલે 600 ગુણ્યા 4 કેટલા આવશે? 2400. ને તે શેર મંજૂરી ખાતે પ્રીમિયમ સહિત જ લેવાનું. અહીંયા 600 ગુણ્યા 8 એટલે કે 6 તાલી 1800 ને 6 × 5 = 30. 5 ને 3 ₹8 અંદર લઈ લેવાના. 8 6 × 8 = 4800. બરાબર, 6 તાલી 1800 વત્તા 6 × 5 = 30 4800. તે પ્રથમ અને આખરી હપ્તા ખાતે 600 ગુણ્યા 3 1800. તો હવે આમનોનમાં નવું ઉમેરાઈશું માત્ર જામીનગીરી પ્રીમિયમ. આ જે 3000 ઉમેરાયા તે જ અહીંયા જમામાં આ 4800 માં એ ₹3000 600 ગુણ્યા પ્રીમિયમ કેટલું હતું? 5 6 × 50 30 3000 આ રીતે અહીંયા ઉમેરાય. આટલું અંદર નવું ઉમેરાયું છે. બરાબર, તો આ રીતે આમનોન થશે. બરાબર, વ્યવસ્થિત આ સમજી લેજો ફરી વખત વિડિયો રિવાઇન્ડ કરીને. બરાબર, હવે આપણે આગળના દાખલા પર જઈશું. આગળના દાખલામાં જવાબ પહેલા સ્વાધ્યાયમાં જ આવો સેમ દાખલો કદાચ આપ્યો છે. બરાબર, તો તે આપણે પહેલા સમજી લઈશું. પાના નંબર 60 ઉપર દાખલો નંબર 12 છે તે જોઈશું. દાખલો નંબર 12. નીચે આપેલી વિગતો પરથી કંપનીના ચોપડે શેર જપ્તી અને જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવાની આમનોન લખો. 10 નો 1 એવા 821 શેર. સોરી, પહેલા જરા એક ક્લિયર કરી દો કે કંપનીના ચોપડે શેર જપ્તી અને જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવાની આમનોન.
એટલે આમનો આના પછીની પદ્ધતિનો છે આ દાખલો, પરંતુ આપણે એમાંથી જેટલું જરૂર અત્યારે છે સમજવા માટે એટલું જ સમજીશું. જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવા. એક ટૂંકમાં સમજાવી લો કે કોઈ પૈસા ન ભરે તો કંપનીના શેર શું કરે? જપ્ત કરી લે. બરાબર. હવે એ જપ્ત થયેલા શેર કંપની પાછા બીજા કોઈને વેચવા હોય તો વેચી શકે. તો એ પ્રોસેસ આપણે સમજવાની છે, પણ એ આગલા સ્ટેપમાં છે. બરાબર. આ વિડીયોમાં માત્ર આપણે આ દાખલો જે અત્યારે શીખ્યા છે તે પદ્ધતિ પૂરતો જ રાખીશું. એટલે દરેક દાખલામાં જે ફરીથી બહાર પાડવા એવું આપ્યું છે એ લાઈન અંદર આવશે નહીં. દરેક દાખલામાં જુઓ છેલ્લે આપ્યું છે શેર દીઠ 8 લેખે ફરીથી બહાર પાડ્યા. બીજા દાખલામાં એવું કીધું છે કે 400 શેર 6 ના ભાવે મિત્તલને ફરીથી વેચે, એ બી કેન્સલ થઈ જશે અંદરથી. અને ત્રીજા દાખલામાં પણ કીધું છે કે 7 લેખે ફરીથી બહાર પાડીએ, તો આ પણ અંદરથી નીકળી જશે. માત્ર આપણે અત્યારે જે શીખ્યા છે એટલું સમજીશું. તો પહેલો દાખલો 10/1 એવા 800 ઇક્વિટી શેર ધારણ કરનાર શેરહોલ્ડરે મંજૂરીના 4 અને હપ્તાના 3 નહીં ચૂકવતા કંપનીએ તેના શેર જપ્ત કર્યા. અરજી સમયે 3 ભરેલા હતા. જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવાનું એની અંદર આપણે લેતા નથી. તો હવે શેરની સંખ્યા કેટલી છે? 800 શેર. અરજી, મંજૂરી અને આખરી હપ્તો આ રીતે કીધું છે. હવે અંદર એવું કીધું છે કે શેરહોલ્ડરે મંજૂરીના 4 તથા હપ્તાના 3 મંજૂરીના 4 હપ્તાના 3 આ નથી ભર્યા નથી, પરંતુ અરજીના કેટલા ભરેલા છે? 3 આ એને ભર્યા છે. હવે આમનોંધ લખવાની છે, સીધી સિમ્પલ આમનોંધ છે. પહેલા તો શેર મૂડી ખાતું શું થઈ જશે? ઉધાર. તો શેર મૂડી ખાતે ઉધાર કેટલા શેર છે? 800 શેર ગુણ્યા ભાવ કેટલો છે? 4 ને 3 7 ને 3 10 રૂપિયા ભાવ થઈ ગયો. બરાબર. અંદર કીધું જશે 10/1 એવા 800 શેર, એટલે 800 ગુણ્યા 10 કેટલા થશે? 8000. તે શેર જપ્તી ખાતે કેટલી રકમ આવશે? જેટલી ભરી હોય એટલી. કેટલા ભર્યા છે? 3 રૂપિયા જ ભર્યા છે. આ એને ભર્યા નથી, માત્ર 3 ભર્યા છે. તો 800 ગુણ્યા 3 કેટલા આવશે? 2400. તે શેર મંજૂરી ખાતે કેટલા આવશે? 800 ગુણ્યા 4 8 3200. તે આખરી હપ્તા ખાતે 800 ગુણ્યા 3 800 ગુણ્યા ત્રીજો હપ્તો 2400. બરાબર. તો આ રીતે તમારો દાખલો અહીંયા આમનો પૂરી થાય. બરાબર. ત્યાર પછી બીજા દાખલાનું આપણે અંદર જોઈશું વિગત. આરકે લિમિટેડ સુનિલને 10/1 એવા 600 શેર જપ્ત કર્યા. રૂપિયા 10 નો ભાવ છે, 600 શેર છે. બરાબર. સુનિલ નામના વ્યક્તિના છે. આગળ એવું કીધું છે કે સુનિલે અરજી તથા મંજૂરી પેટે શેર દીઠ 5 ભર્યા હતા. હવે 10 રૂપિયાનો શેર છે, એમાં અરજી અને મંજૂરી બેવના ભેગા થઈને કેટલા રૂપિયા કીધા છે? 5 રૂપિયા એને ભર્યા હતા. બરાબર. આગળ એવું કીધું છે કે પ્રથમ હપ્તા અને બીજા હપ્તા અનુક્રમે, અહીંયા પ્રથમ હપ્તો અને આખરી હપ્તા ભેગું એમ સમજીએ, તેને અનુક્રમે 3 અને 2 ભર્યા ન હતા. અહીંયા છૂટું છે. તો પ્રથમ હપ્તો અને આખરી હપ્તો, પ્રથમ હપ્તો અને આખરી હપ્તાના અનુક્રમે કેટલા કીધા છે? 3 અને 2. 3 ને 2 એટલે 5 ને 3 8 ને 9 10. આપણો 10 નો તાળો અહીંયા મળી ગયો. બરાબર. એટલે આંકડો આપણે બરાબર લીધો છે. 400 લેખે 6 ના ભાવે ફરીથી વેચે, યાદ રાખીએ. આપણે અત્યારે સમજવાનું નથી એટલે સાઈડ પર રાખીએ. તો હવે આપણી પાસે આટલી વિગત છે. અંદર એવું કીધું છે કે અરજી મંજૂરી લેખે એને 5 ભર્યા હતા. બરાબર. એટલે ભેગું. અને આ એને ભર્યા નથી. તો શેર મૂડી ખાતે ઉધાર 600 શેર ગુણ્યા 10 નો ભાવ એટલે કેટલા થશે? 6000 રૂપિયા ઉધાર થશે. તે
શેર જપ્તી ખાતે માત્ર કેટલી રકમ આવશે? શેર જપ્તી ખાતે 600 ગુણ્યા જે ભર્યા છે એટલે કેટલા ભર્યા છે? 5. 600 ગુણ્યા 5 ભર્યા એટલે 3000 ભર્યા. તે શેર મંજૂરી ખાતે કેટલા આવશે? 600 ગુણ્યા મંજૂરીનો હપ્તો છે 3 રૂપિયાનો 1800 અને તે સોરી મંજૂરી નહીં, પ્રથમ હપ્તો છે. મંજૂરી તો ભરાઈ ગઈ છે. તે શેર પ્રથમ હપ્તો છે અને પછી બીજું છે તે શેર આખરી હપ્તા ખાતે 600 ગુણ્યા 2 1200. આ ખબર પડી ને? મંજૂરી નહીં આવી કે મંજૂરી તો અહીંયા ભરાઈ ગઈ છે એટલે શેર જપ્તીમાં આવી ગયું. પ્રથમ હપ્તાના 600 ગુણ્યા 3 છે તે 1800 ને આખરી હપ્તાના 600 ગુણ્યા 2 1200. તો આ રીતે દાખલો ની આમનો પૂરી થાય. હવે જોઈએ આપણે ત્રીજો અને લાસ્ટ દાખલો. દસ નો એક એવા 3000 ઇક્વિટી શેર ધારણ કરનાર એક શેરહોલ્ડરે અરજી વખતે 13 પ્રીમિયમ સહિત. તો જે આપ્યું છે પેલા લખીએ 10 નો 1 રૂપિયા 10 રૂપિયાનો એક શેર. હવે કેટલા શેર? 3000 શેર. 3000 શેર છે. અરજી વખતે 13 રૂપિયા 10 પ્રીમિયમ સહિત. બરાબર. ત્યાર પછી કીધું છે મંજૂરી વખતે પણ 13 રૂપિયાનો 10 પ્રીમિયમ સહિત. ત્યાર પછી જ્યારે હપ્તાના શેર દીઠ 4 ન ચૂકવવાના કારણે, એનો મતલબ કે એને અરજીના બી આ ભરેલા, મંજૂરીના બી ભર્યા છે, એને હપ્તાના મંજૂરીના પણ ચૂકવે છે. જ્યારે હપ્તાના શેર દીઠ 4 ન ચૂકવતા કંપનીએ તેના શેર જપ્ત કરે. એટલે 4 રૂપિયા એને હપ્તાના ચૂકવ્યા નથી, એને જપ્ત કર્યા. તો એના મતલબ અહીંયા પ્રીમિયમ બંને ભરાઈ ગયા છે. તો આપણે આમનામાં પ્રીમિયમ લેવાનું. મેં તમને અગર કીધું હતું અગાઉ કે પ્રીમિયમ ભરાઈ ગયું હોય તો આમનામાં પ્રીમિયમ આવશે નહીં. બરાબર. તો શેર મૂડી ખાતે ઉધાર 3000 શેર ગુણ્યા 10 રૂપિયાનો ભાવ એટલે કેટલા આવશે? 30000. તે શેર જપ્તી ખાતે જેટલા શેર ભર્યા એટલા જપ્ત. 3000 ગુણ્યા કેટલા ભર્યા છે? પ્રીમિયમ ભૂલી જઈએ. 13 માંથી 10 નીકળી જાય તો 3 ને 13 માંથી 10 નીકળે 3 એટલે 3 ને 3 6 રૂપિયા ભરાઈ ગયા છે. 6 તારીખ 18000 શેર જપ્તી ખાતે લીધા. કેમ 6 લીધા ખબર પડી? પ્રીમિયમ ભરાઈ જાય છે તો આપણે આમનોનમાં લેવાનું નથી. એટલે 10 20 પ્રીમિયમ ભરાઈ ગયું એ બંનેમાંથી 10 નીકળી એટલે તો 3 બચે એટલે 6 રૂપિયા ભરાઈ ગયા એ 18000 લેવાના. તે આખરી હપ્તા ખાતે 3000 ગુણ્યા 4 12. તમારા માઇન્ડમાં પ્રશ્ન થતો હશે કે કેમ નહીં લેવાય? થયો એવો પ્રશ્ન? પ્રીમિયમ કેમ નથી લેતા આપણે જો ભરાઈ ગયું? તો આપણે પ્રીમિયમ એટલે શું એ ખબર હોવી જોઈએ. અગાઉ આવી ગયું છે. પ્રીમિયમ એટલે કે જ્યારે કંપની ના શેર અગાઉથી જ માર્કેટમાં હોય અને ફરીથી નવા બહાર પડે, જ્યારે કંપનીની પ્રતિષ્ઠા સારી હોય. બરાબર. તમારે જોવું હોય તો પાના નંબર 20 પર આપ્યું છે. પાના નંબર 20 ઉપર આપ્યું છે શેર પ્રીમિયમ બહાર પાડવા અંગે. અંદર આપ્યું છે કે જ્યારે કંપનીની બજારમાં સારી સાખ હોય, નફાકારકતા ઊંચી હોય, આંતરિક અને બાહ્ય પરિબળો અનુકૂળ હોય, તેમજ કંપની અગાઉ શેર બહાર પાડેલા હોય, તેની બજાર કિંમત તેની દાર્શનિક કિંમત કરતા વધી હોય. આ બધા પરિબળો જ્યારે અસર કરતા હોય ત્યારે કંપનીના જે શેરના ભાવ છે તે ભલે 10 રૂપિયાના માર્કેટમાં 10 પ્રીમિયમ એટલે કે 20 રૂપિયા વધારે એટલે કે 30 રૂપિયાના ભાવે મળતા તો પણ લોકો ખરીદે છે. એટલે કે પ્રીમિયમ ક્યારે હોય? ત્યારે કંપનીની પ્રતિષ્ઠા સારી હોય ત્યારે. હવે કેમ અહીં આમનામાં નથી લેતા? તો એમ સમજો કે જ્યારે શેર ધારકે આ પૈસા ભર્યા અરજી મંજૂરીના, ત્યારે તેને 10 રૂપિયા વધારેના ભર્યા 20 રૂપિયા. એ શાના ભર્યા? તો કંપનીની માર્કેટમાં પ્રતિષ્ઠા વધારે છે એટલે એ શેર 3 ને 3 6 રૂપિયા જ આપવાના હતા, છતાં બીજા 20 રૂપિયા વધારે આપ્યા. શા માટે?
કે માર્કેટમાં એની પ્રતિષ્ઠા સારી છે એટલા માટે, એનો મતલબ એ પ્રતિષ્ઠાના આપ્યા છે. તો એ પ્રતિષ્ઠાના શેર જે એના છે, બરાબર, એ વેલ્યુ એની પ્રતિષ્ઠાની છે, એ વેલ્યુ શેર ધારક ભરે પછી એ શેર એના જપ્ત થાય તો એની પ્રતિષ્ઠાના પૈસા કંપની પાછા આપતી નથી, એટલે એ ધ્યાનમાં લેવાય નહીં. આમના ચોપડે પણ લખવામાં આવતા નથી, બરાબર. એ પૈસા જમા થઈ જાય, એ ક્યાં જમા થઈ જાય? અંદર આપ્યું છે નીચે જુઓ, એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય? પ્રાથમિક ખર્ચા માંડી વાળવા માટે, પછી કમિશન વટાવ માંડી વાળવા માટે, બોનસ શેર આપવા માટે, એ બધી જગ્યાએ એનો ઉપયોગ થાય. એટલે અહીંયા એ જપ્ત કરતી વખતે ધ્યાનમાં લેવાતા નથી, બરાબર. હવે આજના દાખલામાં આપણે એટલું જ જોઈશું. હવે આગળનો ટોપિક જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવા અંગે પાના નંબર 27 ઉપર છે. આપણે હવે ટોપિક આગળ જોઈશું.